રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે. આપણે શ્રી શ્રી ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો આગળનો પ્રશ્ન એવો છે, કાલનો અધૂરો જ પ્રશ્ન છે આમ તો, કે લડ્ડુ ગોપાલને દૂધ પીવડાવી છે તો એ પીતા નથી, શિવલિંગ ઉપર દૂધ ચડાવી છે તો એ ગટરમાં વહી જાય છે, તો એના કરતા ગરીબોના બાળકોને દૂધ કેમ ન પીવડાવવું જોઈએ? એને પીવડાવવું વધુ ફાયદાકારક છે, આવો એક પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા જવાબ આપે છે કે ભગવાન આપણું ચડાવેલું દૂધ પીવે છે. ભલે આપણે એવું લાગ્યું કે શિવજીને દૂધ ચડાવ્યું એ ગટરમાં વયું ગયું, પણ શિવજીએ દ્રષ્ટિથી એ દૂધ પી લીધું ખરેખર એમ. કારણ કે ભગવાનના અંગ વિલક્ષણ હોય છે. બીનું પદ ચલે સુને બીનું કાના. બીનું પદ ચલે એટલે પગ વગર પણ ભગવાન હાલી શકે, અને સુનઈ બીનું કાના, કાન વગર પણ ભગવાન સાંભળી શકે. અને કર વિદુ, કર બીનું કરમ કરે વિધિ નાના. હાથ વગર પણ ઈ કરમ કરે છે ભગવાન. આનંદ રહિત સકલ રસ ભોગી. લ્યો, આપણી આ ભોજનની વાત આવી ગઈ. આનંદ એટલે મુખ નથી તો એ સકલ રસનો ભોગ કરે છે. મતલબ ગુલાબ જાંબુ ખાય, રસગુલ્લા ખાય. આનંદ એટલે મોઢું નથી, મોઢું નથી તો એ રસ પૂર્વક બધી વસ્તુ જમે છે ભગવાન. અને બીનું બાની વક્તા બળ જોગી. અને વાણી વગર ભગવાન મોટા વક્તા છે. લ્યો, વાણી વગર પણ ભગવાન બધું બોલી શકે છે. તન બીનું પરસ, તન એટલે શરીર વગર સ્પર્શ કરી શકે. અને નયન બીનું દેખા, આંખ વગર પણ ભગવાન જોઈ શકે છે. ગ્રહી ત્રાણ બીનું વાસ અસે સત. ઘ્રાણ એટલે નાક થાય, નાક વગર પણ બધું સૂંઘી શકે છે ભગવાન. અસી સબ ભાંતિ અલૌકિક કરની, મહિમા જાસુ જાય નહીં બરની. આવી ભગવાનની અલૌકિક કરણી છે, એવી અલૌકિક કરણી છે કે એની મહિમાનું કોઈ વર્ણન થઈ શકે નહીં. ભગવાનને છે ને જ્યારે આપણે હાડકા ચામડાનું શરીર માની લઈને ત્યારે આવા પ્રશ્ન ઉભા થાય, પણ ભગવાન ચિન્મય છે, દિવ્ય છે, એ હાથ પગ વગર બધા કામ કરી શકે છે, એવું દિવ્ય શરીરની કલ્પના કરીને ત્યારે આપણે ખબર પડે કે ભગવાનનું બધું બરોબર છે. ભગવાન જે લીલા કરે બધી લીલા બરોબર છે. એટલે ભગવાન પોતાની આંખેથી જોઈ લે તો પણ ભોજન ગ્રહણ કરી લે છે. ભાવપૂર્વક કોઈ ભગવાનને ખવડાવે છે કે દૂધ પીવડાવે છે તો ભગવાન પ્રેમથી ગ્રહણ કરી લે છે, કારણ કે ભાવગ્રાહી જનાર્દન. ભગવાન કેવલ ભાવનું જ ગ્રહણ કરે છે. એટલે ભગવાનનું ભગવાનનું જમવાનું છે ને અલગ હોય છે. એ ભાવની વસ્તુને જમે છે. આપણે જેમ અન્નમય એના પ્રાણ નથી. આપણે અન્ન નો ખાઈ ને તો આપણા પ્રાણ હુકાઈ જાય, કારણ કે આપણા પ્રાણ અન્નની પાછળ હાલે છે. પણ ભગવાન ચિન્મય છે, ભગવાનના પ્રાણ ભાવની પાછળ હાલે છે, પ્રેમની પાછળ હાલે છે. એટલે ભગવાન પ્રેમનું ભોજન કરે. એટલે ભગવાન છે ને પ્રેમનું ભોજન કરે છે. એટલે એટલું યાદ રાખવું જોઈએ કે ભગવાન પ્રેમનું જ, ભાવનું જ ભોજન કરે છે. એટલે કોઈ વસ્તુ નકામી નથી, ભગવાનને ભોગ લગાડવો જોઈએ. અને જે લોકો, જે શ્રદ્ધાળુ શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે ને એ જ ગરીબોને દૂધ પીવડાવે છે. આ બહુ અગત્યનો જવાબ આપ્યો છે રામસુખદાસજીના શિષ્ય મહારાજે. બહુ જે ભગવાનને માનતા હશે, ભગવાનને દૂધ ચડાવતા હશે, ભગવાનમાં શ્રદ્ધા રાખતા હશે ને એ જ જોજો તમે ગરીબોના બાળકોને દૂધ એ જ પીવડાવી શકશે. આ તો બધા વાતું કરે કે શિવલિંગ ઉપર દૂધ ચડાવી તો દૂધ નાલીમાં જાય છે ને ગટરમાં બગડે છે. તો પણ તમે એવા ઉદારતાના દીકરા હોય તો પીવડાવો ને. એ બોલવા વાળા બધા પીવડાવતા નહીં હોય, પીવડાવશે એ જ. તમે જોજો મંદિર પાસે ભિખારીઓની લાઈન શું કામ થાય છે?
કારણ કે ખબર છે કે મંદિરમાં આવવા વાળો દયાળુ હશે તો 2 પૈસા ચડાવશે. ભિખારીના લોકો દારૂખાને કે જુગારખાનામાં કેમ ભિખારીઓ બેહતા નથી? એને ખબર છે કે આ 1 રૂપિયો ચડાવવાનો નથી. એટલે આ જે દૂધ પીવડાવવાની દયા, ગરીબોને દાન દેવીની દયા એ મંદિર વાળામાં જ આવે, મંદિરે જાતો હોય એમાં જ આવે, આવા વાતું કરવા વાળામાં ન આવે. એટલે મનુષ્યએ ક્યારેય વાતું કરવા વાળાની વાત ન માનવી જોઈએ. જે ભગવાન માટે દૂધનો લોટો કાઢી શકતો હોય ને એ જ ગરીબ વ્યક્તિ માટે દૂધનો લોટો કાઢી શકે. પાપી કોઈ દી કાઢી જ ન શકે. પાપીની એવી મનોવૃત્તિ જ ન હોય. આવી વસ્તુ છે. એટલે એટલું યાદ રાખવાનું કે ભગવાનને માનતા હશે ને એનું જ હૃદય કરુણામય હશે, એનું જ હૃદયમાં એવી કરુણા હશે કે પાપી માટે પણ દૂધ કાઢશે. બીજા કોઈમાં આવી કરુણા હશે નહીં. એટલે બીજાની વાત માનવી જ ન જોઈએ, પાપીની કે એની. હંમેશા સંતો શાસ્ત્રોની જ વાત માનવી જોઈએ. जो व्यक्ति परमात्मा में श्रद्धा नहीं रखते, नास्तिक विचार के हैं, वे अंडा मांस आदि खाते हैं, उनके मन में गरीबों को दूध पिलाने का भाव ही नहीं आता है. પાપી હોય ને એ તો દારૂમાં, જુગારમાં, ઈંડું ખાવામાં, માંસ ખાવામાં જ પોતાના પૈસા બગાડશે. એની અંદરથી પૈસા બગાડવામાં જ એને ફુરસત નથી તો એ પછી ભગવાનના ગરીબ બાળકોને દૂધ ક્યાંથી પીવડાવશે? એ પીવડાવી જ ન શકે. કારણ કે એ બધા આપસુખી હોય. પાપી હોય ને એ બધા આપસુખી હોય અને આપસુખી કોઈ દી પરોપકાર કરે નહીં. પરોપકાર તો ભગવાન પાસે જાતા હોય, ભગવાનનો ડર રાખતા હોય, ભગવાનનું ભજન કરતા હોય, એના હૃદયમાં એટલી કોમળતા હોય કે એ કોઈ બીજા માટે કાંઈક કરે. બાકી આ લોકો ન કરી શકે. વાતું કરવા વાળા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે પણ મંદિરે જવું જ જોઈએ, શિવજીને દૂધ ચડાવવું જ જોઈએ. કારણ કે જેમ તમે ભગવાનને ભોગ લગાડશો દૂધનો, શિવજીને દૂધનો લોટો ચડાવશો, એમ ભગવાન તમારી ઉપર કરુણા કરશે અને એ હૃદયમાં એવો પ્રેમ ભરી દેશે ને કે પછી તમને બધાની સેવા કરવાનું મન થશે. એ દયા કેવલ ભગવાન જ આપી શકે છે અને એ ભગવાન દયા ત્યારે જ આપે છે જ્યારે જીવ એનું ભજન કરે છે. એટલે ભજન કરવા વાળાને કોઈ રોકતા હોય ને, મને તો નાસ્તિકોની વાતો જ ન ગમે. ભજન વાળા દૂધ બગાડે છે ને ઓલું બગાડે છે ને ભગવાન, અરે મારે શું વાત કરવી. મારા મોબાઈલમાં એક વ્યક્તિનો મેસેજ આવ્યો, હું કોઈના નામ પણ નહીં દઉં અને કોઈ સંપ્રદાયની નિંદા નહીં કરું, પણ મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો કે ખરેખર આ સાધુ બાવાઓને વૈષ્ણવો જમાડે છે કે હાવ પૈસા બગાડે છે કે આ સાધુ બાવા નકામા ફૈરે રાખે છે, એને જમાડવામાં હું પૈસો દેવાનો હોય? એટલો પૈસો હોય કે છોકરાને ભણાવવામાં દ્યો, છોકરો ભણી ગણીને આગળ વધશે નોકરીએ લાગશે, એટલે આની સેવા કરો ને આની સેવા કરો ને આ છોકરા ભણવાની દેશ સેવાની ને એ બધી વાતો કરતા થાય. મને કોઈ વિરોધ નથી. છોકરાને ભણવામાં કોઈ પૈસા આપે તો મારો વિરોધ નથી. દેશ સેવા માટે કોઈ પૈસા આપે તો વિરોધ નથી. દર્દીની સેવા માટે કોઈ પૈસા આપે તો વિરોધ નથી. પણ જો એમ કહેતા હોય કે સાધુને જમાડવું નકામું છે તો એ વાત હું માનીશ નહીં. અરે સાધુથી તો દેશ ટક્યો છે. કારણ કે સાધુ ભજન કરે છે અને ભજન કરે છે એટલે જ આ દેશ ટકી રહ્યો છે. એ બધાય નહીં સમજી શકે પણ ભક્તો સમજી શકે. એટલે ક્યારેય એવું ના માનવું જોઈએ કે સાધુ સંતોને ભોજન ખવડાવવું નકામું છે. એ આળસુના પીરની જેમ પૈડા રહે છે, નથી દેશને ઉપયોગી થતા, નથી સમાજને ઉપયોગી થતા, રાતે ને એમ બોલે રાખે છે. પણ વાસ્તવમાં એવું છે નહીં. સાધુ સંતો જ વાસ્તવમાં સાચા ઉપયોગી થાય છે. કારણ કે સાધુ સંતોને નિષ્કામ ભાવે મનુષ્યને સાચો રસ્તો દેખાડે છે. હું એમ કહું છું કે કઈ સ્કૂલમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે? કોણ વ્યક્તિ, કોણ નેતા, કોણ ધર્મનું શિક્ષણ આપે છે? કેવલ સાધુ પાસે જ ધર્મનું શિક્ષણ અત્યારે મળે છે. બાકી બધા મનમુખી જ હાલે છે. કોઈને દેશની પરવા નથી, સમાજની પરવા નથી. માણસોની પરવા હોય તો કેવળ સાધુને છે. આ ગવતિયાનો કાયદો બન્યો નથી ભારતમાં તો ગવતિયાની પરવા કેવલ સાધુને જ છે, બીજા કોઈને નથી. તો કોણ કે સાધુ નકામો છે? સાધુ દેશને હલાવવા માટે ધર્મને ટકાવી રાખે છે, ગવતિયા બંધ કરાવે છે. આ બધું સાધુ જ કરે છે અને દેશને ટકાવી રાખે છે. એટલે ધર્મની ધજા સાધુઓ પાસે જ છે. પેલા તો હાલો સ્કૂલમાં સારા શિક્ષણ મળી જતા તો આપણે એમ કહેતા કે માસ્તરો ધર્મનું ભણતર ભણાવતા. હવે ભણતર એટલું બગડી ગયું છે કે તમારા છોકરાને સંસ્કારી બનાવવો હોય ને તો તમારે એને સાધુના સંગમાં રાખવો પડશે. જો એ સાધુના સંગમાં નહીં હોય તો એ સંસ્કારી બની શકશે નહીં. કારણ કે સંસ્કારનું શિક્ષણ હવે ક્યાંય મળતું નથી. સ્કૂલ અને કોલેજમાં તો બિલકુલ મળતું જ નથી આજના જમાનામાં.
આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય એમ નહીં માનવાનું કે સાધુ સંતોને ભંડારા જમાડે છે તો એ એક ભાર રૂપ છે, એવું નહીં માનવું જોઈએ. સાધુ સંસારના લોકોને સુધારવાનું કામ કરે છે. અને અત્યારે જેટલી કઈ માનવતા કે જે કઈ બચેલું છે ને એ સાધુના કારણે જ બચેલું છે. બાકી ક્યાંય માનવતાના પાઠ શીખવાડવામાં આવતા નથી. હું તો જોઉં છું એમ. જે કઈ સંસ્કારો બચ્યા છે સાધુ સંતોના કારણે જ બચ્યા છે. અને એના કારણે પેલા એના કારણે જ બચેલા હતા, અત્યારે એના કારણે છે, આગળ એના કારણે જ રહેશે. આવી વસ્તુ છે. એટલે તો મોટા મોટા નેતાઓ, પૈસા વાળાઓ, કરોડોપતિ અંતે સાધુના દરવાજે ખાક છાનવા જાય છે, સાધુની ચરણ લેવા જાય છે. કારણ કે એને એવા કાળા કામ કર્યા છે કે માનસિક શાંતિ નથી મળતી, ત્યારે એને સાધુના દરવાજે જવું પડે છે. એટલે સાધુ ઉપયોગી જ છે. સાધુને કોઈ દી પૃથ્વીનો ભાર ન માનવો જોઈએ. તો જે અભક્ષ્ય ભક્ષણ કરે છે એના હૃદયમાં કોઈ દી ધર્મનું અંકુર ફૂટતું નથી, એના હૃદયમાં કોઈ દી દયા આવતી નથી, અને એ ક્યારેય ગરીબોના બાળકોને દૂધ પીવડાવી શકશે નહીં. જે લોકો એમ કહે છે કે શિવલિંગ ઉપર દૂધ શું કામ ચડાવો છો, એ કે વાસ્તવમાં એ શિવલિંગને ભગવાન માનતા જ નથી. એના માટે શિવલિંગ એક પથ્થર છે. એટલે પથ્થરને દૂધ ચડાવે તો પછી ઓલાને તકલીફ પડવાની જ છે. ક્યાં તો પથ્થરને દૂધ ચડાવે છે, દૂધ બગડે છે, પણ વાસ્તવમાં બગડતું નથી. કારણ કે શિવલિંગ ઈ સાક્ષાત ભગવાન છે. અને ભગવાનને દૂધ ચડાવવાથી દૂધ બગડતું નથી, પણ ભગવાનની પ્રસન્નતા મળે છે. અને ઈ પ્રસન્નતાથી છે ને જગત હાલે છે. કારણ કે ભગવાનની પ્રસન્નતાથી માનવ પવિત્ર બને, અને માનવ પવિત્ર બને એટલે દેશ પવિત્ર બને, સમાજ પવિત્ર બને, અને જગત સરસ રીતે હાલી શકે. આવી વસ્તુ છે. એટલે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું જ જોઈએ. જે શિવલિંગના દૂધનો વિરોધ કરે છે એ શિવલિંગને પથ્થર જ માને છે, એટલે વિરોધ કરે છે. શંકર ભગવાન દુનિયાના માલિક છે, એણે આપણે બધું આપ્યું છે. તો ભક્ત કદાચ એના માટે થોડુંક દૂધ ચડાવે તો કઈ અહેસાન નથી કરતો. ભગવાનની જ વસ્તુ એ ભગવાનને અર્પણ કરે છે. એમાં કઈ અહેસાન કરવાની વાત નથી. આખા સંસારને ભગવાન જ આપે છે. આપણે જે કઈ દૂધ આપે છે એ ભગવાન જ આપે છે. કઈ આપણી પાસે મશીન નથી કે આપણે દૂધ બનાવી શકીએ છીએ. તો દેવાવાળો ભગવાન જ છે. એટલા માટે ભગવાનની વસ્તુ ભગવાનને અર્પણ કરવી ને એ તો પુણ્યનું કામ છે. એ આરાધના કરવી જોઈએ, એમાં કોઈ શંકા નથી. એટલે ક્યારેય એમ નહીં માનવું જોઈએ કે ભક્ત છે ને આ બધું બગાડે છે. આ બધા નાસ્તિકવાદો છે ને, નાસ્તિકવાદે તો દુનિયાને અત્યારે ઠેકાણે પાડી દીધી છે. આના કરતા તો પેલા સારું હતું. સંતો હતા તો દુનિયા સુખેથી જીવતી હતી. અત્યારે તો બધી દુનિયા સંકટમાં જ જીવે છે કે ક્યારે વિશ્વયુદ્ધ થશે ને ક્યારે અણુબોમ્બ ફેંકશે ને ક્યારે આપણે નષ્ટ થઈ જશી, એ જ ચિંતામાં બધા જીવે છે. કારણ કે બધા પાસે એવા હથિયાર થઈ ગયા છે કે કોઈ દેશમાં માનસિક ભય ગયો નથી. માનસિક ભય જો કોઈ દૂર કરતો હોય તો સંતો દૂર કરે છે. સંતો પાસે જવાથી માનસિક, બાકી બધા માનસિક અભાવમાં જ જીવે છે કે આ સરકાર બદલી જશે તો શું થશે, નાસ્તિક સરકાર આવશે શું થશે, આપણું બહાર નીકળવા દેવા નહીં રહે. યાદ હું તો વાતું સાંભળતો હોય ને એટલે ખબર હોય બધા ભયમાં જ જીવે છે. શું કામ ભયમાં જીવે છે? તો કે હારા વિચારો જ વયા ગયા. જે પવિત્રતાના, માનવતાના, વસુધૈવ કુટુંબકમના વિચારો વયા ગયા. પછી બધા ભયમાં જ જીવે ને. એટલે આ ભયમાંથી નીકળવા માટે પણ મનુષ્યએ પ્રભુનું ભજન કરવું પડશે, સાધુ સંતોનો સંગ કરવો પડશે, ત્યારે આમાંથી નીકળી શકશે. દૂધ ચડાવે શિવ ભગત, નાસ્તિક કરત હસાય, શિવજી દીખ કે ભગત કો દૂજે શીલા લખાય. નાસ્તિકને શીલા દેખાય છે, ભક્તને શિવજી દેખાય છે, એટલે નાસ્તિક ભક્તો ઉપર હસતા હોય છે. અને માંસ ખાય પીવે સુરા, દૂધ ન દિયા ગરીબ, હસી ઉડાવે ભક્ત કા હરી કે નાય કરીબ. પોતાને માંસ ખાવું છે, મટન ખાવું છે, દારૂ પીવો છે, અને પાછા ભક્તની હસી કરે છે, ભક્તની મજાક ઉડાવે છે કે ભક્ત તો જુઓ બધું દૂધ ને અંતે બગાડે છે. હવે તમારે માંસ મટન ખાઈને પડ્યું રહેવું છે ને પાછી તમે ભક્તની હસી ઉડાવો છો? બેકાર વાત છે. આવા લોકોની વાતો માનવી જોઈએ નહીં.
તો સમય થઈ ગયો છે, આપણે બીજું કાલે લઈ લેશી. થોડોક વિક્ષેપ થયો એ બદલ માફ કરજો. રાધે રાધે, જય સિયારામ.